પાકિસ્તાન ઉપર કાંઈ અથવા તો કુદરતી કોઈ આપત્તિ આવી જાય અને પાકિસ્તાનમાં એમ કહેવાય કે તકલીફ પડે તો હું સાતી ઠોકીને કહું પહેલી સહાય ભારત વાળો પોગે. કારણ કે માં છે સાહેબ, માં કોઈ દી એમ કહેવાય કે કોઈને રોતો ન જોઈએ કે ઈ આ દેશ છે, પણ એક થવું પડશે. જ્ઞાતિના વાડા આ પોતાના વરણ જેમાં જન્મા છે એનું ગૌરવ હોવું જોઈએ, પણ ઉચ્ચ નીચના ભેદભાવ છોડવા પડે અને એક સાથે જયારે લેવલ બંધાય. આ લાઈટનો થાંભલો છે એ સરકારી નથી, મારો છે. મારા ગામની સરકારી સ્કૂલ એ સરકારી નથી, મારી છે. સરકારી બસ નીકળે છે એ સરકારી નથી, મારી છે. ઓલા તો બેઠા છે એ મારા માણસો વહીવટ કરવા બેઠા છે. આ જુસ્સો જ્યાં સુધી ના આવે એમ લોખંડનું સંમેલન ભેગું થયું. બેટા બેહી જા ઘડી, માતાજી બેહી જા, મારી માં બેટી બેહી જા, મારી દીકરી, મારી લાડલી કીર્તિભાઈ ગાય. હા હકીકત ગીતે તો તોડી નાખ્યા બધા. પણ વાત કરી નાખો આ લોખંડની. હવે એ આખો એનો વડોપ્રધાન ગણ, હા વડાપ્રધાન એવા જ હોવા જોઈએ, મોળા ન પડવા જોઈએ. આપડા મોદી સાહેબ ક્યાંય મોળા પડે? ગમે એમ થાય તો મોળા ન પડે, ગમે એમ થાય. હે ના ના, અથવા તો તમે જો કોઈ છોકરો સ્કૂલમાં ફેલ થયો હોય તો આપઘાત કરે, કોઈ ધંધામાં ફેલ થયો હોય તો માણસ આપઘાત કરે, કરજ માથે થઈ ગયો તો આપઘાત કરે. નેતા ગમે એટલી વાર હાર્યા હોય, કોઈ દેવું બન્યું કોલો હારી ગયો આપઘાત કર્યો. જેને આઘાત ન લાગે એને જ નેતા કહેવાય. અને હું તો એમ કહું કે ધારાસભ્ય બનવા કરતા એકવાર હારા સભ્ય બની જાઓ, પછી તમે ધારાસભ્ય થાઓ. કારણ કે આમાં એક બે ભાવિ ધારાસભ્યો મને દેખાય છે, હકીકત કહું મને દેખાય છે કે 2017માં આમાં બેઠા એમાં કોઈક ધારાસભ્ય હશે. હા અને અત્યારે બોલ્યો છો, ટાઈમ ને લખી લેજો, પછી ભલે એ ડાયરો કરે ન કરે એ આપણે કઈ એવું કઈ, પણ આમાં બેઠા એમાં કોઈક ધારાસભ્ય છે. પછી કઈ પાર્ટીમાંથી મારો રામ જાણે આમાલી થાય કે પછી આમાલી થાય, પણ એનો પ્રમુખ ગણ વાત ઘણે આખા 18 વરણને બોલાવ્યો એની નાતને અને કીધું કે ભાઈ મારું ફરમાન છે કે આપણે અંદરો અંદર દરેક સમાજ હામાં કાપે છે, માટે હવે એક કામ કરો કે બધાને એક થવું પડશે. તો એક થવું હોય તો શું કરવું પડે કે તો પીગળવું પડે, ઓગળવું પડે, કરુણા પ્રગટવી જોઈએ. એટલે મોટો યજ્ઞ કર્યો કે આ યજ્ઞમાં પડો એટલે જેથી કરીને લોખંડ પીગળે. આ ધર્મ છે, યજ્ઞ છે. આ આપણે યજ્ઞમાં જ ભેગા થયા છે. અત્યારે જેટલા બેઠા છે કે જ્ઞાતિ વાત? અરે છોડો, આપણને ખબર ન હોય કે આપણે કેવા છે, ત્યારે ભૂલી જઈએ હું કોણ છું, મારી ડિગ્રી શું છે, હું કવડો માણસ છું, ક્યાં બેઠો છું, આ બધું ભૂલાઈ જાય. આનું નામ યજ્ઞ. નહીતર અહીં કાલ કોઈ ન હોય ને તમે અહીં આવીને બેસી જોજો અને એકલા એકલા બેઠા બેઠા કહો વાહ વાહ એ વાહ વાહ વાહ. આનું આ થરાદ એમ કે છે ગોલાભાઈ ના આટા વૈયા ગયા. તમારી એક ની વાત નહીં, હું પોતે કાલે એકલો આવીને મંડાઈ જાઉં, વાગે ભડકો ભોધી માયા આયર નું સટકી ગયું. એટલે ઘણે બધા ભેગા કરીને કીધું, સાંભળજો ધ્યાન દેજો વાતમાં. એટલે ઘણે એમ કીધું કે આ યજ્ઞમાં પડો, જે કાપો છો પેલા કે શીણીને બોલાવો. શીણી તો એકના બે જ કરે હારી. એટલે શીણી બેન ને બોલાવ્યા, એ શૂટિંગમાં ગયા હતા. આવનારી ચૂંટણીની અંદર એમને કીધું શીણી પડ્યામાં. શીણી કે સાંભળો ભાઈ મારો શું વાક, એ કે તું એકના બે કરશું. સાંભળો હાણસી મને પકડી રાખે અને ઘણ હતો ને એને કીધું તારો ભાઈ હથોડો જ મારી ઉપર પડે. પેલા બોલાવ્યા ને એટલે હગા ભાઈ નું એમાં વારો તારો ના આવે, પેલા ભાઈ ને બોલાવે. કીધું ખાબેક તું આવા ધંધા કરે છે? હથોડો પેલા ખાબક્યો, પછી હાણચી પડી, પછી શીણી પડી. તણી ગયા, કાતર ને બોલાવી. કાતર ને કીધું પડ્યા મેં. કાતર કે સાંભળો હું કે આપણા દેશ વાળા નથી કાપતી, હું તો બહારના દેશના નથી. કારણ કે હું તો કાપડ ને કાગળ ને એવું, મૂળ તો ધંધો કાપવાનો. ખાબેક પડી. ઘણી બધી વસ્તુ છે, એમાં બહુ લાંબુ નથી કરવું. છેલ્લે સોય ને સુયા ને બે પતિ પત્ની બેન બોલાવ્યા. એને કીધું ખાબકવામાં. એટલે સોય આવી એ કે મોટા માણસ સવા પ્રમુખ સવા ને વળે અમારે કઈ કહેવાય નહીં એવું ન હોય, લાજ કાઢીને ઉભી સૌ.
પણ સાંભળી લેજો પ્રમુખ સાહેબ, અમે કોઈને અલગ નથી કર્યા, કોઈક નોખા હોય ને ભેગા કર્યા. ઘણ કે હું અમથો વડાપ્રધાન નથી થયો. સોયબેન એ તો હારા પ્રતાપ દોરાના તે વાહે ભેગું કરતો હોય, બાકી તમે બે માણસ હામ હામી બે પાર્ટીમાં બાખાત પાડો છો. તમે અપક્ષ ઉમેદવાર છો, ખાબકો. અને છેલ્લે ઈ બધા પીડ્યા, છેલ્લે ઘણ પણ પીડ્યો, અને પછી તમામ લોખંડ પીગળ્યું ભાઈ. અને પીગળ્યું ને એક બન્યું, અને એનો થંભ બન્યો. અને ઈ થંભ હિરણાકશિપુએ પ્રહલાદ માટે દેખાડ્યો કે લે બથભાઈ, તમે એક થશો પછી કોઈ ભક્તને બોલાવશે કે હવે આને અડ, અને પછી કોઈ ભક્ત આવીને એને બથ ભરશે, પછી ચિંતા કરવાની જરૂર નથી. લોખંડ ફાડી નહીં તે પરમાત્મા એની અંદરથી પ્રગટ થશે ભલા માણા. પણ પેલા એક થવું પડશે. અને એવો જયારે આપ ખૂબ અહીંયા સરસ મજાનું અહીંયા ગાયોનું આવું કામ કરી રહ્યા છો, મારો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ઘણું બધું બોલવું છે, પણ દરેક કલાકારોને લક્ષમાં લઈ બીજા રાઉન્ડમાં પછી જે કાંઈ તમે કહેશો એ આનંદ કરશું. પણ મારા બાપ જેટલું દેવાય એટલું દેજો. મને શાંતિથી તમે સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. બીજા રાઉન્ડમાં આગે ગોરખ જાગે. અસ્તુ. આભાર. જય શ્રી રામ. લગ્ન તેમજ શુભ પ્રસંગોએ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ફોટો લેમિનેશન, ટેલિફિલ્મ, વિડીયો આલ્બમ, જાહેર પ્રોગ્રામ, ડાયરા પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા દરેક પ્રોગ્રામ માટે હાઈ પરફોર્મન્સ ડિજિટલ વિડીયો કેમેરા દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. રૂપિયા 11,000 કનૈયા જ્વેલર્સ હસ્તે દિનેશભાઈ સોની, કનુભાઈ સોની તરફથી પ્રાપ્ત થાય છે. કૃષ્ણા જ્વેલર્સ તરફથી પ્રાપ્ત થાય છે. સહર્ષ નોંધ લઈને અભિનંદન પાઠવીએ છીએ. બસ ને થઈ ગયું ને. હવે બેસી જાઓ. કેમ કે કલાક તો તમને બેહાડતા જ થાય છે પાછું. બેહાડી દો, બધા બેહાડી દો. હા હવે બરોબર. લો હા બેહાડી દો ભાઈ. ત્યાં મહિલા પોલીસમાં બેન આવ્યા છે, બેનના હાથની માર ખાવી એના કરતા બેસી જવું સારું નહીં આમ તો. હા બરોબર છે. બરોબર. આ વચ્ચે ઉભા એ બધા બેસી જાઓ. માયાભાઈ આપની પાસે આનંદ કરાયો, મોજ કરાયો, લોકસાહિત્યની બધી વાતો આપની પાસે કરી, માં ગવત્રીની વાતો આપની પાસે કરી. માં ગવત્રીની વાતો આપની પાસે કરી, આપને મોજ કરાવી. કીર્તનભાઈ હજુ અનુભાને આપણે સાંભળવા છે અને બેનને પણ સાંભળવા છે. પણ એક વાત તો ચોક્કસ છે કે તમામ હિન્દુ ધર્મના ધર્મગ્રંથો એવું કહે છે કે જે ઘરમાં ગાય બંધાતી હોય ને અહીંયા ખરાબ વિચાર ના આવે. જે ઘરમાં ગાય બંધાતી હોય વહાં ખરાબ વિચાર ના આવે. આવું હિન્દુ ધર્મના તમામ ધર્મગ્રંથો કહેતા હોય તો તમને એમ નથી લાગતું ભારતના પાર્લામેન્ટ હાઉસની બારે 8-10 ગાયો બાંધી દેવી જોઈએ કે આખો દેશ સુખી થઈ જાય? એટલે એમાં ગવત્રીના લાભાર્થે જયારે આખો કાર્યક્રમ છે એમ લોકસાહિત્યની ઘણી બધી વાતો કરી. પણ આપણે આ ગૌશાળાના લાભાર્થે શક્ય એટલું વધુ ગોળ આવે, વધુ પૈસા આવે એવું કરવું છે. એટલે વાતોમાં તમે સાંભળવામાં સ્થિર થઈ ગયા, સ્વાભાવિક છે. એટલે આપ આપી રહ્યા છો અને હજી પણ દાનના પ્રવાહની જરૂર છે. આપ આપી રહ્યા છો એટલે હજી કોઈના મનમાં એવું રહી ગયું હોય કે ભાઈ આપણે ખિસ્સામાં હાથ નાખ્યા વિના રહી ગયા હોય તો હજી આપની પાસે મોકો છે. અને પોતાના ખિસ્સામાં હાથ નાખવાની જેને આદત ન હોય એ આજ ગવત્રીના લાભાર્થે કાર્યક્રમ છે. પાડોશીના ખીચામાં હાથ નાખી દેજો. આજ રાજપૂરતી છૂટ છે સાહેબ. પાડોશીના ખીચામાં હાથ નાખી દેજો. એટલે આ આખા કાર્યક્રમની રૂપરેખાને એક પછી એક કલાકાર આપની પાસે રજૂ કરી રહ્યા છે. ત્યારે આપ જેને સાંભળવા માટે આતુર છે. ગુજરાતમાં ઘણી બધી બહેનો ગાય છે. ગૌશાળાના કાર્યક્રમ હોય ઘણી બધી બહેનો ગાય છે અને બધા સારું ગાય છે, બધાને મુબારક છે. પણ ગૌશાળાના કાર્યક્રમમાં હું રોજ કહું છું કે બેન તરીકે ગૌશાળાના કાર્યક્રમમાં ગાવાનો સૌથી વધુ અધિકાર કોઈને હોય તો એ બેન ફરીદાબેન મીરને છે. એટલા માટે એક મુસલમાનની દીકરી હોવા છતાં પણ આ બેન ટાઢ તડકો વરસતા વરસાદમાં જયારે સમાચાર મળે ને
કે ગૌત્રીયું છે એને ઊની આંચ આવે એમ છે, ગૌત્રીયું ને કસાય લઈને જાય છે. ત્યારે સાહેબ આ બેન છે ખાલી હાર્મોનિયમ વગાડે એટલું ને, હાથમાં તલવાર લઈને કઈ ગૌત્રીયું ને બચાવી પણ આવી છે સાહેબ. એટલે એવા બેન ફરીદાબેન મિરિત્રે ઉપસ્થિત છે, ગુજરાતના શ્રેષ્ઠ ગાયિકા, અને ગૌત્રીઓને માટે થઈ અને સાહેબ પ્રાણની પણ પરવા ન કરતા હોય તો મને એમ લાગે છે કે આજ ગૌત્રીઓને માટે કાર્યક્રમ છે એટલે ફરીદાબેન ગળાની પરવા નહીં કરે સાહેબ. એટલે એવા સમર્થ ભજની લોક ગાયિકા બેન ફરીદાબેન મીરને રજૂ કરવા છે. ત્યારે પહેલેથી છેલ્લે સુધી જે કોઈ બેઠા છે તમામને નમ્ર વિનંતી, જોરદાર અડા ભીડ તાળના ગગડાથી વધાવી લો બેન શ્રી ફરીદાબેન મીરને. આવો તો हेलो 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 આ જેટલા સ્ટેજની પાછળ સ્પીકરો પાસે ઉભા છે એમને પ્લીઝ વિનંતી ઘટી જાવ ત્યાંથી. હાલો 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 હાલો